જામનગર શહેરમાં ચાલતી ઢોર પકડવાની કામગીરીમાં પશુ માલિકની દાદાગીરી સામે આવે છે। ગત મોડી સાંજે માલિકનું પશુ ઢોર પાર્ટી દ્વારા પકડ્યા બાદ તેને તેમાંથી મુક્ત કરી ઢોર માલિક ભાગી ગયા હતા। સમગ્ર ઘટનાને લઈ મહાનગરપાલિકા દ્વારા પશુ માલિકો પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બે દિવસ પહેલા જે આપણે જામનગર શહેરમાં ઢોર પકડવાની કામગીરી ચાલુ છે તેમાં સબ સેક્શન રોડ ઉપર રાતના 8 વાગ્યે 3-4 શખ્સો દ્વારા ગાય જબરદસ્તીથી છોડવાનો પ્રયત્ન કરી અને છોડવામાં આવેલ છે, છોડી ગયેલા છે તે લોકો। હવે એની સામે ધોરણસરની અમે ફરિયાદ કરશું અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે। ચોક્કસ જણાવી દો કે જે ગત રાતના સમયે જે રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારે જે સમય દરમિયાન જે ઢોર પકડવાની કામગીરી ચાલુ હતું ત્યારે જે ઢોર માલિકની દાદાગીરી સામે આવી હતી અને ચોક્કસ જે પ્રમાણે જોઈ શકાય છે જે વિડીયોમાં કે ઢોર માલિક છે તે દાદાગીરી કરી અને પોતાનો જે પશુ છે તેને છોડાવી જાય છે અને તરત જ જે પશુ છે તે નાસી જાય છે અને જે પ્રકારે પોલીસના સ્ટાફને પણ જાણ કરવામાં આવી અને ગુનો પણ નોંધવામાં આવ્યો હતો અને જે ગુનાના આધારે જે ઢોર માલિક છે તેની પર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે અને જે પ્રકારે જેએમસી દ્વારા જે ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક એમાં રૂકાવટ પણ કરવામાં આવી હતી અને અભદ્ર ભાષાનો વર્તન પણ કરવામાં આવ્યું હતું અને ઢોર માલિક છે તેને કડક ને કડક કાર્યવાહી પણ જે પ્રકારે જે ઢોર માલિક છે તેને વારંવાર અલગ અલગ જે સૂચનાઓ આપવા છતાં પણ જે પોલીસ સ્ટાફ અને જેએમસી ના સ્ટાફ હોવા છતાં પણ આવા કૃત્ય સર્જાય છે ને આવા જે વિડીયો વાયરલ થાય છે તેને લઈને જેએમસીએ પણ કડકમાં કડક પગલાં લેવાની જે ફરજ પણ પડી રહી છે।